નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ લાઈવમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, ક્યાંક ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ક્યાંક નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની જોરદાર આવક શરૂ થઈ ગઈ છે। આજે આપણે સમગ્ર ગુજરાતના વરસાદની સૌથી મહત્વપૂર્ણ માહિતી જાણીશું। ક્યાં કેટલો વરસાદ નોંધાયો, કયા જિલ્લાઓ માટે ભારે ચેતવણી જાહેર કરવામાં આવી છે, આગામી દિવસોમાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની નવી આગાહી શું કહે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી આ માહિતી અંત સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો, છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને હવે લગભગ સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે। પરંતુ હવે વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, વાહન વ્યવહારને અસર પહોંચી છે અને ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પણ વધી છે। બીજી તરફ વરસાદના કારણે ડેમો અને જળાશયોમાં નવા પાણીની આવક થતાં પાણીની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે આજથી આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ વિશેષ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ઊંચા મોજા અને તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે। માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને તમામ બંદરો ઉપર ચેતવણીના સંકેતો ફરકાવવામાં આવ્યા છે। મિત્રો, બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી નવી વરસાદી સિસ્ટમ અને ઉપરના વાતાવરણમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત ઉપર વરસાદનું જોર વધુ વધી શકે છે। આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું પ્રમાણ વધી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપમાં પણ વધારો થશે અને ગાજવીજ સાથે વરસાદના જોરદાર ઝાપટાં પડવાની શક્યતા છે। ગઈકાલે રાજ્યના અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યાં અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક નદીઓમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો સામે આવ્યા છે। હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે। લોકોને નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે। વહીવટી તંત્રને પણ બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકા, કચ્છ, પોરબંદર અને જૂનાગઢના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેના કારણે દરિયા નજીક રહેતા લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી બની છે। બીજી તરફ રાજ્યના અનેક ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે અને જો આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહે છે તો જળ સંપત્તિની સ્થિતિ વધુ મજબૂત બનશે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસને અત્યંત મહત્વના ગણાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પણ પાણીની આવક વધી રહી છે અને તેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે। મિત્રો, 8મી અને 9મી જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થઈ શકે છે। હાલ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન છે, પરંતુ સાવચેતી રાખવી એટલી જરૂરી છે। વરસાદની દરેક નવી અને વિશ્વસનીય માહિતી માટે સતત સતર્ક રહો, કારણ કે હવામાનની સ્થિતિમાં કોઈપણ સમયે મોટો ફેરફાર જોવા મળી શકે છે।